અર્ચનભાઈ તમારું કયું ગામ? ભુજ. ભુજ. ઓકે. અર્ચનભાઈ તમને જે છે ઊંધા ગેસની તકલીફ હતી, ગેસ ઉપર થતો, ઓડકાર આવ્યા રાખતા, હા સર. પેટ ભારે લાગતું, પેટ પૂરું સાફ ન થતું, હા. આ સમસ્યા તમને કેટલા સમયથી થતી ભાઈ? સમજી લો કે 5-7 વર્ષ તો મિનિમમ ગણી લો, એટલો ટાઈમથી મને હતી. બરાબર. અને એના માટે તમે લગભગ કેટલા અલગ અલગ ડૉક્ટર બદલ્યા હશે? 7 થી 8. બરાબર. તો એમાં આયુર્વેદિક, હોમિયોપેથિક, એલોપેથિક બધા ડૉક્ટર આવી ગયા? બદલી નાખ્યા. હા. બરાબર. તો શું રહેતું દવાથી ને ડૉક્ટરો શું નિદાન કરતા તમારું? એટલે દવા ખાઉં તો બરોબર, પછી પાછો એનો પ્રોબ્લેમ કન્ટિન્યુ રહેતો. બરાબર. કાંઈ પણ ખાઉં તો એના ઓડકાર આવે, લોંગ ટાઈમ સુધી આવે એમ. બરાબર. શું શું થતું એમાં તમને? હવે હું અગર સમજી લો કોઈ પણ બહારનો હેવી ફૂડ રાત્રે ખાઉં તો એનો ઓડકાર મને સવારે આવે. બરાબર. બીજું પેટ સાફ ન થાય, ગભરામણ થાય, એવું થતું છે, અહીંયા ભારી લાગતો. બરાબર છે. હવે અર્ચનભાઈ તમે સંજીવનીમાં આવ્યા 1 અઠવાડિયા પહેલાં. હા સર. અને મેં તમને નિદાન કરીને 1 અઠવાડિયાની સારવાર આપી. હા સર. એના પછી તમને અત્યારે કેટલા ટકા ફરક લાગે? 90% ફરક છે, બાકી તો મેં થોડો. બરાબર. 90% તમને ફરક લાગે હા. છે. હા સર. અને એમાં જે છે એ તમારું પાચન કેટલું સુધર્યું લાગે તમને? એમ લાગે પહેલાં કરતાં કે પાચન સારું સુધર્યું છે? સુધરે જ છે. બરાબર. જે તમે 5-7 વર્ષથી હેરાન થતા હતા અને એટલી અલગ અલગ દવાઓ કરી હશે, એમાં કેટલો ફરક પડ્યો? એના કરતાં 7 દિવસમાં વધારે ફરક લાગ્યા? હદથી બહાર કહું તો હાલે એમ, ફરક જ છે એમ. બરાબર. શું શું ફરક પડ્યો તમને? હવે તો મને અહીંયા ભારી નથી લાગતો, હું ખાઈ લઉં છું તો એના પછી ડાયજેસ્ટ મને થઈ જાય છે. ને આમ ઓલમોસ્ટ એમ પહેલે મારો મૂળ ન રહેતો કે એવો બધો થતો, હવે એવો કોઈ ઇસ્યુ પણ નથી થતો. ખૂબ સરસ. હવે એકદમ મજા આવે, સ્ફૂર્તિમાં આવી હા. જાય. હા. હા. અર્ચનભાઈ તમારા માધ્યમથી છે ને હું લોકોને એ સમજાવવા માગું છું કે આ બધા પ્રોબ્લેમ, ગેસ ઊંધો ચડવો, છાતી ભારે થવી, ગભરામણ થવી, ખાધાના ઓડકાર આવ્યા રાખવા, પેટ સાફ ન થવા, બધા પ્રોબ્લેમ છે ને એકમાત્ર પાચન શક્તિની નબળાઈને કારણે થતા હોય છે. જેમ જેમ આપણે પાચન શક્તિ સુધારી એમ એમ ફાયદો થતો જાય. તમે ખાલી એટલું વિચારો કે તમે 5-7 વર્ષથી હેરાન હતા અને આપણે ખાલી પાચન શક્તિ સુધારવાની માત્ર 7 જ દિવસની દવા આપી તોય તમને એટલો બધો ફાયદો થઈ ગયો. એનું કારણ શું છે? કારણ કે આપણે પૂરેપૂરું નિદાન પાચન શક્તિ ઉપર ધ્યાન રાખ્યું છે. આપણે એવું નથી કે ખાલી પેટ સાફની દવા આપી દીધી, એસિડિટીની ગોળી આપી દીધી, એવું કાંઈ નથી કર્યું. આપણે તો માત્ર પાચન શક્તિ સુધારા ઉપર સંપૂર્ણ ધ્યાન આપ્યું છે. આગળનો વિડીયો જોતા પહેલાં એક ખાસ બાબત હું આપને જણાવીશ. મિત્રો, આવા હજારો દર્દીઓ અમે 100% આયુર્વેદ સારવારથી ઠીક કરેલા છે, જેના વિડીયો રિવ્યૂ આપ અમારા આ યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો. નમસ્તે, હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ફિઝિશિયન છું અને મેં મારો MD સુધીનો 10 વર્ષનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે અને છેલ્લા 13 વર્ષથી ગાંધીધામ ગુજરાત ખાતે શુદ્ધ આયુર્વેદ ચિકિત્સા અને પંચકર્મ સારવાર કરું છું, જેમાં 1 લાખથી વધુ દર્દી જોવાનો અનુભવ છે અને 15,000થી પણ વધુ પંચકર્મ સારવાર મેં કરાવેલી છે. મિત્રો, ઘણા બધા લોકો અમારી પાસે આવે છે કે જેમણે સોશિયલ મીડિયામાંથી જોઈને દવા કરાવેલી હોય ને પછી એમને લાભ થવાને બદલે નુકસાન થયેલું હોય છે. આવું ન થાય અને સાચી આયુર્વેદ સારવાર એમને મળે એના માટે આજે હું એક ખાસ બાબત તમને ઉદાહરણથી સમજાવવા માગું છું. મિત્રો, આપણે આપણી ગાડી બગડી જાય તો એને સર્વિસ માટે આપવી હોય તો આપણે ગામમાં 2-3 લોકોને પૂછીએ છીએ કે કોનું કામ સારું છે, એમાં કેવું થાય છે, અને એના પછી આપણે આપણી ગાડી એને આપીએ છીએ. તો જરા વિચાર તો કરો, જ્યારે આપણા શરીરમાં કોઈ બીમારી આવે તો આટલું કિંમતી શરીર શું ગમે તેને આપણે સોંપી દઈએ ચિકિત્સા કરવા માટે? નહીં. કોઈ પણ જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરાવો તો આ 3 બાબતો ખાસ ધ્યાન રાખો. સૌથી પહેલું, ડૉક્ટરની ડિગ્રી જોઈને જ સારવાર કરાવો. મિત્રો, આજકાલ સમાજમાં એવા ઘણા બધા લેભાગુ તત્વો છે કે જે લોકો પાસે આયુર્વેદની ઓથેન્ટિક ડિગ્રી નથી અને સારવાર કરતા હોય છે અને એમાં ઘણી વખતે સ્ટીરોઇડ અને પેન કિલરનો ભૂકો મિક્સ કરીને પેશન્ટને ખવડાવતા હોય છે અને એનાથી પેશન્ટની કિડની ફેલ થાય છે અને આયુર્વેદનું નામ ખરાબ થાય છે. બીજું, મિત્રો, જો તમે આયુર્વેદ ડૉક્ટર પાસે દવા કરાવતા હો તો એ ખાસ જુઓ કે દવા ગરમ કે ઠંડી ન પડે. ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવતા હોય છે અને એ ફરિયાદ કરતા હોય છે કે સાહેબ અમે આયુર્વેદ દવા ફલાણી જગ્યાએ કરાવી અને અમને ગરમ પડી. આયુર્વેદના મહર્ષિ ચરકે 5,000 વર્ષ પહેલાં 10,000થી પણ વધુ શ્લોક સાથે આખી સંહિતા રચી છે, જેમાં લખ્યું છે યો અન્યમ ન ઉદીર્યેત, એટલે કે એ જ ચિકિત્સા સાચી છે કે જે કરવા પછી બીજા કોઈ રોગો ઉત્પન્ન ન કરે, જેની કોઈ આડઅસર ન થાય. અમે અહીંયા તમારી દવા કરતી વખતે આ ખાસ બાબતનું ધ્યાન રાખીએ છીએ કે તમને કોઈ દવા ઠંડી કે ગરમ ન પડે, એટલે કે તમારી પ્રકૃતિ એટલે કે તાસીર અનુસાર જ અમે દવા કરીએ છીએ. ત્રીજી બાબત,
મિત્રો, પંચકર્મ શબ્દ બહુ જ કોમન થઈ ગયો છે. કોઈ પણ ગૂગલ કરશે ને જોશે એટલે દેખાશે કે લોકો ઉલટી કરતા હોય, ઝાડા કરતા હોય. પેશન્ટ પણ અમારી પાસે આવીને ડરતા બોલતા હોય છે કે સાહેબ તમે અમને ઝાડા કરાવશો, ઉલટી કરાવશો, અમને નબળાઈ આવી જશે. મિત્રો, પંચકર્મમાં ઘણી બધી સારવાર આવે છે, માત્ર ઝાડા ઉલટી નહીં. અમે એક ખાસ પ્રકારની રીતે પંચકર્મને ડેવલપ કરેલું છે, જેનાથી તમારા શરીરમાંથી પોષણ મળે છે ને કચરો દૂર થાય છે. એમાં ખાસ કોઈ જ જાતની નબળાઈ નથી આવતી. ઉલટાનું જેમ સારવાર થતી જાય છે તેમ શરીરમાં સ્ફૂર્તિ આવતી જાય છે. અને આના માટેના ખાસ રિવ્યૂ તમે અમારી વિડીયોઝમાં જુઓ. અમારા હજારો દર્દીઓને પંચકર્મથી કેટલો બધો ફાયદો થયેલો છે, પણ આ ખાસ રીતે કરાવીએ ત્યારે જ. એટલે આ 3 બાબતોનું ખાસ ધ્યાન રાખો. સર્ટિફાઈડ આયુર્વેદ ડૉક્ટર, તમારી પ્રકૃતિ એટલે કે તાસીર મુજબની ઠંડી કે ગરમ સારવાર ગરમ ન પડવી જોઈએ. અને ત્રીજું, સરળ રીતે કરવામાં આવતી પંચકર્મ સારવાર. અમારી હોસ્પિટલ ગાંધીધામ ગુજરાત ખાતે છે, જ્યાં તમે રૂબરૂ આવી શકો છો, અથવા તો આ નંબર ઉપર તમે કોલ કરીને ઓનલાઈન કન્સલ્ટેશન પણ કરાવી શકો છો. અપોઇન્ટમેન્ટ લેવા માટે આ નંબર ઉપર આજે જ કોલ કરો, અથવા તો હાય લખીને વોટ્સએપ કરો, જેથી તમે અમને વધુ માહિતી આપી શકીએ. ઘરે આયુર્વેદને પહોંચાડવા માટે અમારો આ વિડીયો ખાસ વધુને વધુ લોકો સુધી શેર કરો, જેથી લોકોને સાચી આયુર્વેદ ચિકિત્સા વિશે સમજ મળે. ચાલો હવે આપણે આગળનો વિડીયો જોઈએ. હવે તમને પાચન શક્તિમાં સુધારામાં કેટલો સરસ ફરક લાગે? ફરક જ છે, લગભગ બધો બરોબર જ છે એમ. ખૂબ સરસ. અને તમારા જેમ જે લોકો આટલા લાંબા સમયથી પરેશાન હોય અને નિદાન સારું ન થતું હોય, એમને તમે આપણા નિદાન વિશે શું કહેવા માગશો? અહીંયા આવીને તમારું પ્રોપર નિદાન કરાવો. ખૂબ ધન્યવાદ રચનભાઈ. નમસ્તે. થેન્ક યુ.